नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौहायिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाना विभाव नियुक्त निराकार जीव अधिकार जीव केवो जीव स्वभाव है અને એ સ્વભાવનું ધ્યાન કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે જીવ અધિકારમાં એ લીધું કેવા જીવનું ધ્યાન કરવાથી, કેવા જીવનું જ્ઞાન કરવાથી, કેવા જીવના રમણતા કરવાથી આત્માને ધર્મ થાય અને મુક્તિ થાય. છેલ્લો પેરેગ્રાફ છે 29 પાનું. છેલ્લો છે ને. આત્મા અંદર આત્મા જે છે એ કેવો છે કે સહજ ચિદ વિલાસ રૂપે સ્વાભાવિક જ્ઞાનનો વિલાસ છે આત્મા. વિકાળ આત્મા વસ્તુ એ સ્વાભાવિક જ્ઞાનના વિલાસ રૂપે અનંત ચતુષ્ટ સહિત એવો આત્મા એને ભાવવો એમ કે છે અનુભવવો. સ્વાભાવિક જ્ઞાન વિલાસ રૂપ આત્મા એ તો જ્ઞાનના વિલાસ રૂપ આત્મા છે. એમાં કઈ શરીર વાણી મન કે પુણ્યપાપ દયા દાન રસ વિકલ્પો એમાં છે નહીં. બરાબર સમજાણું કાંઈ. એવો જે ભગવાન આત્મા સ્વાભાવિક જ્ઞાનનો વિલાસ રૂપ. હવે એમાં 4 બોલ વર્ણવે છે. સ્વાભાવિક જ્ઞાન વિલાસ રૂપ આત્મા ધ્રુવ એ સદા સહજ પરમ વિતરાગ સુખામૃત રૂપ છે. એવો છે ભગવાન આત્મા સદા ટિકાવ સ્વાભાવિક પરમ વિતરાગ સુખનો અમૃત રૂપ છે. એ ભગવાન સદા ત્રણેકા એ ભગવાન ત્યાં ટીકા લીધો શ્રદ્ધામાં, આમાં સદા લીધો એટલો શબ્દ ફેર થયો ટીકામાં. શું કે છે એ પ્રભુ? મૂળ વાત છે સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ વિતરાગ પરમાત્મા એ મોક્ષનો માર્ગ કેમ થાય એ જાણ્યું એવું એમણે કહ્યું. બરાબર. પાનું 29 છેલ્લો પેરેગ્રાફ છે. બીજા પુસ્તક છે ઘણા ત્યાં. માખણની વાત ચાખી. બરાબર. જેને ધર્મ થાય અને મુક્તિ થાય એ પ્રભુ એ કેમ થાય એ વાત કરે છે. બરાબર. ભગવાન આત્મા અંદર ધ્રુવ નિત્ય સહજ જ્ઞાન વિલાસ રૂપી પ્રભુ એ પ્રભુ નિત્ય સદા સહજ પરમ વિતરાગ સુખામૃત રૂપ અંતર વસ્તુનો સ્વભાવ અનંત ચતુષ્ટ માયલો
વિતરાગી આનંદ નો અમૃત સ્વરૂપ આત્મા છે. બરાબર. અમૃત આનંદ સુખ, આનંદ કો સુખ કો વિતરાગી રાગ વિના તમારું માનેલું બહારનું ધૂળનું, પૈસામાં સુખ છે ને ધૂળમાં સુખ છે ને બાયરીમાં સુખ છે, તો રાગનું ઝેરનું સુખ છે. એ માટે કઈ હું વિતરાગી. સમજાણું કાંઈ? એ રાગ વાળું માનેલું છે અજ્ઞાની મૂંડ. પૈસામાં, આબરૂમાં, કીર્તિમાં, ધૂળમાં, ધમાહામાં 5% લાખ્યા સુખી છીએ. મૂંડ છો. મૂંડ નહીં, માં ઝેર નો પ્યાલો પીવે છે. કે છે કે પૈસા, સ્ત્રીનું શરીર, આબરૂ, મકાન મોટા પછી ₹1,00,000 એના ઉપર લગ જાય છે. એ દુઃખનું આકુલતાનું ઝેર છે. એ ઝેરનો રાગનો અનુભવ છે. માટે કે છે કે આત્મામાં ત્રણેય કાળ સ્વાભાવિક પરમ વિતરાગ સુખનો અમૃતનો એક પિંડ પ્રભુ છે. બરાબર. સમજાય છે કાંઈ? આ શરીર માટી છે તો માટી રૂપે રહેલ છે. બરાબર. અંદરમાં કર્મ છે, કર્મ રૂપે અજીવ રૂપે રહેલ છે. અંદર પુણ્ય ને પાપના વિકલ્પો ભાવ છે, વિકાર રૂપે રહેલ છે. એક સમયની અવસ્થા તે સમય રૂપે રહેલી છે. બરાબર. એક સમય રૂપે રહેલી છે. ત્રિકાળજી આત્મા સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર તીર્થંકરે જોયો. એ આત્મા સહજ જ્ઞાન વિલાસ રૂપી પ્રભુ છે. અંદર સદા સહજ પરમ વિતરાગ અમૃત સ્વરૂપ છે. શક્તિ એની સુખામૃત વિતરાગ અમૃત સ્વરૂપી આત્મા છે. અપ્રતિહત નિરાવરણ પરમચિત શક્તિનો રૂપ છે. એ તો જ્ઞાન વિલાસ રૂપે તો કહ્યું, પણ પાછું એ કે છે પોતાનું અંદર સ્વરૂપ અપ્રતિહત, કોઈ બી નાશ ન થાય, આવરણ નથી એવું જ્ઞાન સ્વરૂપ છે. એવું ચિત્ત શક્તિરૂપ જ્ઞાન શક્તિરૂપ આત્મા છે. એ આત્મા કોને કેવો એની ખબર ન મળે, અને ધર્મ થાય એને આ કરે તો થઈ જાય. વ્રત પાળે ભક્તિ કરે, પૂજા કરે, અપ્પા કરે. ધૂળમાં ધર્મ નથી. આંબળને હજી ધર્મ કેમ થાય, ક્યાંથી થાય, કરનારો કોણ છે એની ખબર વિના ધર્મ ક્યાંથી આવશે? સમજાણું કાંઈ? કે છે કે અપ્રત્યહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિ. ભાષા જો ને ઓછી પડે છે એમને. સહજ પરમ વિતરાગ સુખામૃત અપ્રતિહત આત્મામાં હણાય નહીં એવું, પાછું પડે નહીં એવું સ્વાભાવિક આવરણ વિનાનું પરમ જ્ઞાન સ્વરૂપ આત્મા છે અંદર. અનંત ચતુષ્ટ માયેલો આ બીજો બોલ. પહેલો બોલ સ્વાભાવિક પરમ સુખામૃત વિતરાગ. એ પહેલું અનંત ચતુષ્ટ આત્મામાં છે. એ ટીકાવ એમાં એ પહેલો બોલ. બીજો બોલા પરમ ચિત્ત શક્તિ રૂપ. ત્રીજો બોલ સદાંતરનું કે હું સ્વસ્વરૂપમાં અવિચત સ્થિતિ હું સહજ પરમ ચારિત્ર. આત્મામાં અનાદિ અનંત સદા સદાત્ર્યો છે ને એમાં જો અંતર્મુખી હું અંતર્મુખ સ્વરૂપ છે અંદર. પર્યાયની વાત નથી, અવસ્થાની વાત નથી. ત્રિકાળ આત્મામાં ત્રણેય અંતર્મુખી હું સ્વસ્વરૂપમાં અવિચળ, સ્વસ્વરૂપ જ્ઞાનાનંદમાં અવિચળ, ચળે નહીં એવું સ્થિતિરૂપ સ્થિર રૂપ સહજ પરમ ચારિત્ર એ આત્મામાં અનાદિ અનંત પડ્યું છે. એ પ્રભુ
આ ચારિત્ર અંદરની વ્યાખ્યા છે. પ્રગટની ચારિત્ર પર્યાયની પછી અંતર સ્વરૂપમાં આ આત્મ પદાર્થ છે, વસ્તુ એ જ્ઞાન વિલાસ રૂપી પ્રભુ એમાં અનંત ચતુષ્ટ મારેલા 4 બોલ છે. એમાં પહેલો તો વિતરાગી સુખામૃત, પરમચિત શક્તિરૂપ નિરાવરણ અપ્રતિહત અને અંતર્મુખ અવિચળ સ્થિતિરૂપ ત્રિકાળ ચારિત્ર શાંતિ વિતરાગતા ત્રિકાળ પડી છે આત્મામાં, એને અહીંયા ચારિત્ર કહેવામાં આવે. બરાબર. હા, સારી વાત ભાઈ. પરમ ચારિત્ર છે ને. હવે ચોથો બોલ. ઓલામાં સદા સદા શબ્દ વાપર્યો છો, 2 માં. એકમાં સદા નો અપ્રતિહત વાપર્યો છો. પાછો પડેલી એટલી જેમ ને છે સદા. અહીંયા શ્રદ્ધાને વર્ણવે છે. ત્રિકાળી શ્રદ્ધા, સંગીત પ્રગટ પર્યાયની વાત નહીં. ત્રણેય કાળે અવિચ્છિન્ન અતૃટક. બરાબર. એવું ભગવાન આત્મામાં ત્રણેય કાળે તૂટે નહીં, છેદાય નહીં, એકરૂપ રહે એવું હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા. બરાબર. સદા નિકટ આત્મામાં પડી છે શ્રદ્ધા, અનાદિ અનંત. સમજાય છે કાંઈ? આત્મા કેવો એને આંબેલો નહીં ધર્મ થઈ જાય. હા, સમજ્યું. મીને આ બધા પોહા કર્યા, પડીકુના કર્યા. હે શું છે બોલભાઈ? એ કહ્યું છું ભૂડે નથી ધર્મ. તને હજી આત્મા કોણ છે? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એ કેવળ જ્ઞાનમાં આવો આત્મા જોયો. બરાબર. દરેકનું સમજાણું કાંઈ? એવો જે અતૃટક સદા અંતર્મુખ નિકટ એવી પરમ ચૈતન્ય શ્રદ્ધા, પ્રગટ એવી શ્રદ્ધા એ નહીં. અંદરમાં ચીજ વિલાસ રૂપી પ્રભુ ગુણ ધ્રુવ, એમાં આ સુખ, એમાં એ જ્ઞાન, એમાં એ ચારિત્ર, એમાં એ શ્રદ્ધા, એ ત્રિકાળ અનંત ચતુષ્ટ એ શક્તિરૂપ સ્વભાવ ગુણ રૂપડ્યા છે. બરાબર. સમજાણું કાંઈ? એના ખજાનામાં આ ચીજ પડી છે. પંડિતજી સારી વાત ભાઈ. એ પરમ ચૈતન્ય, જો પરમ તો બધાને શબ્દને વાપર્યો છે. પરમ ચૈતન્ય રૂપી શ્રદ્ધા પરિણામી ભાવે આત્મ વસ્તુના સ્વભાવ ભાવે રહેલી શ્રદ્ધા. હા, અતૃટક નિકટ. જ્યાં બધું આવું સાંભળ્યું છે નહીં, મહેનત તો બહુ કરી હતી. એમાં પાણી પીવા અને શું કહેવાય જોડી રાખવી, ઉપર ખેતરનું જે ચડવું, ફૂલ લઈને ભાઈ આમ કોથળી મળાવો, આમ ફરવાનું દેવાનું, એ બધી ક્રિયાઓ તો પર છે. એમાં કદાચ રાગની મંદતાનો ભાવ હોય તો એ પૂર્ણ ઘોર સંસારનું કારણ છે. એમ કહે છે અમારો ભાઈ. ભારી વાત ભાઈ છે. આકડો વિતરાગ માર્ગ જગતને આંદોળવો મુશ્કેલ પડે છે. જેથી આ પ્રભુ અંદર બિરાજે છે કે તારા અંતર ખજાનામાં જ્ઞાન વિલાસ રૂપી પ્રભુ તું, તેમાં અમૃત સુખ, જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધા, એના પછી વિશેષ હું આપ્યા બધાને. એ અનંત ચતુષ્ટ સ્વભાવ ધ્રુવ
આત્માના નિત્ય સ્વભાવમાં એ ધ્રુવપણે પડ્યા છે. બરાબર. એ સંપત્તિ આત્માની હે. બરાબર. ધૂળમાં નથી આ મારા પૈસા ભાઈ. આ ધૂળભાઈ તમારા પૈસા વાળા માટે મોડા ખુશી મળે બહારમાં હે અહીં તો મળે જમીન લીધી જુઓ ને 36,000 ની લીધી. નાખશે ને બંગલા એમાં કઈ જમીન એટલી 36,000 ની લીધી. એ જમીનભાઈ તમારો વ્યવહાર થાય છે ને ધૂળમાં તો બહારમાં 25-50 લાખ થાય ને કરોડ 2 કરોડ થાય ત્યાં જાણે હા પછી ત્યાં નાખવાની ચિંતા ચિંતા આકુળતા બાદ હે. બરાબર. હા એ પેદા કરવાનો ભાવ બાદ અગ્નિ, રાખવાનો ભાવ અગ્નિ, જાળવવાનો ભાવ અગ્નિ, આ વાપરવાનો ભાવ અગ્નિ છે. બરાબર. આ ધર્મને નામે વાપરે તો એ કસાય નો શુભ ભાવ અગ્નિ છે. હરેકમભાઈ વિતરાગ માર્ગ છે. આ તો પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર નો એ કઈ આલી દુઆલી પામર માને એ માર્ગ નથી. સમજાણું કાંઈ પ્રકાશદાસજી? પ્રકાશના સ્વામી પ્રકાશના સ્વામી થવું એમ કે થાય. હા દૈતન વિલાસ ભગવાન ભાષા જો ને કેટલી ટૂંકી પડે છે એમને બનમલદારી દેવને. સહજ સ્થિર વિલાસ રૂપે સ્વાભાવિક જ્ઞાનના વિલાસ સ્વરૂપ પ્રભુ તું છો એમ કે છે. તારો વિલાસ તો તારા સ્વભાવમાં છે. આ ધૂળમાં બાયડી છોકરા પૈસા હજીરાના પેલા તારો નહીં ભગવાન. એ તો બધા ઝેરના પ્યાલા પીવાય છે. સમજાણું કાંઈ સંજય? ઓહો એ સ્વભાવ અનંત ચતુર્થથી એ સ્વભાવ અનંત ચતુર્થી એમ ચાર. પહેલો બોલતો સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપે એવો મુખ્ય લીધો. કારણ કે જ્ઞાયક તરીકે લેવો છે ને. જ્ઞાયક ભાવ ભગવાન આત્મા જ્ઞાન વિલાસ રૂપે પ્રભુ અનંત ચતુર્શતી સહિત બિરાજમાન પ્રભુ ધ્રુવ છે. બરાબર. સમજાય છે કે નહીં? આના ઠીક રાખે છે. કોણ સમજાવી દે? અહીં કે છે એ સ્વભાવ અનંત ચતુર્થથી જે સનાત છે ભગવાન આત્મા સનાત છે. તેનાથી ચિદવિલાસ રૂપે અનંત ચતુર્થ સહિત હોવાથી તે આત્મા સનાત છે. અનાથ નથી, સનાત છે. હા સનાત છે. ભગવાન આત્મા નિત્ય ધ્રુવ એક સમયની પર્યાયની વાત નથી. મનપાપની તો વાતે નથી અહીંયા. એ તો મારો સંસાર છે. જેને ધર્મ કરવો છે એને આવા આત્માને અંતરમાં રહીને ભાવવો એનું નામ ધર્મ છે. એવો જે સનાત આત્મા એવા આત્માને આવા આત્માને આવો આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને મુક્તિ સુંદરી અનાથ છે એનો આ નાથ છે આત્મા. બરાબર. સમજાણું કાંઈ? હા
ભાવવો. આ જેને મુક્તિ જોતી હોય એને આવા આત્માની એકાગ્રતા કરવી, બરાબર આવા આત્માનો અનુભવ કરવો તો એને મોક્ષ મળે, નહીં તો મોક્ષ મળશે એવો તો બરાબર સમજાય છે કાંઈ? જેના ધ્યેયમાં ધર્મીનો દશાની પર્યાયનું ધ્યેય એ આખો આત્મા આવો ચિદ વિલાસ રૂપ અને અનંત ચતુષ્ષ શક્તિ સ્વભાવ સ્વરૂપ એની સન્મુખ થઈને સંયોગી ચીજો એનાથી વિમુખ થઈ, દયાદાનના વિકલ્પથી પણ વિમુખ થઈ, એક સમયની અવસ્થામાં રકાયેલો અનાદિ એનાથી વિમુખ થઈ. બરાબર સમજાણું કાંઈ? અરે ભારે વાતો ભાઈ. પર્યાય એક સમયની પર્યાય તો અનાદિ માનેલી છે. એક સમય હું ધ્રુવ છું ત્રિકાળ, એ કોઈ દી એને માન્યો નથી. સમજાણું કાંઈ? હવે આવો આકરો હાથમાં પડે એ પાર્કમાં જઈએ, આમાં હું કરવું, લઈ જવું હું આમાં? પેલા પૈસા હોય તો ખબર પડે કે આ પૈસા થયા ભાઈ, આપણે 1 લાખ 25 લાખ, આવો મારું જાઓ મારવાડમાં લઈ જઈએ. આમાં કે છે કે આ લઈ જવા જેવી છે વાત. હા, પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષમાં દિવ ધ્વનિ દ્વારા કહેલી વાત સંતો કહે છે. બરાબર આ ટીકા ગંધર્વોએ કરેલી છે, ભગવાને સાંભળેલું ભગવાન પાસે ગંધર્વોએ કરેલી ટીકા પદ્મનંદારી કરે છે. સમજાય છે કાંઈ? ये लेदर ये है, दूसरी कोई चीज જ નહીં है. એ નરેન્દ્રભાઈ ને પૈસા હારે આવવાના નથી, કઈ કરીએ એના નથી રાય આવે. એક પર્યાય પણ નહીં રહે એની હારે, એમ કે છે એક સમય રહેશે. આ તો ત્રિકાળ રહેશે સાથમાં, એવો ઘણા છે માટે. સમજાણું કાંઈ? હા, અરે વાતો ભાઈ, અરે આવો મનુષ્ય મળ્યો એમાં વાસ્તવિક તત્વની દ્રષ્ટિને નહીં સમજે એ અવતાર છે બધાના. ચાહે તો સાધુ થઈને મરી જાય ક્રિયાકાંડ કરીને. સમજાય છે કાંઈ? પણ આ આત્મા અનંત સિદ્ધવિલાસ રૂપે પ્રભુ અનંત ચતુષ્ટના સ્વભાવનો નાથ સનાથ પ્રભુ એને દ્રષ્ટિમાં લઈને એનો અનુભવ કરવો, બસ એ જ ધર્મ છે. બાકી બધી વાતો છે. સમજાણું આમાં? ભાવવો અર્થાન ખુલાસો કર્યો. ચિદ વિલાસ છે ને પહેલો શબ્દ છે શરૂઆતમાં. સ્વાભાવિક જ્ઞાન વિલાસ ને ચિત્ત શબ્દ છે, આ જ્ઞાન વાપર્યો શબ્દ, બેને મેળ કર્યો ઓલા ચતુર્થ સાથે. સ્વાભાવિક જ્ઞાન વિલાસ રૂપે સ્વભાવ અનંત ચતુર્થ સહિત સ્વાભાવિક જ્ઞાન વિલાસ રૂપે ભગવાન આત્મા સ્વભાવ અનુત સહિત આત્માને ભાવવો. આવા આત્માની શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતા કરવી. સમજાણું કાંઈ? એવો જે ભગવાન આત્મા એને અંતરમાં જોવા ભાવવાની વ્યાખ્યા પાછી ઓલા વિરોધ કરે છે. હમણાં ભાવનું એટલે આમ થાય, ચિંતોના ભીખનું ભીખનું. અરે ભગવાન શું કરે છે પ્રભુ, તારી તને માચમ ના આવે હે વિધિ. આ તો બીજી ભાષા છે. ભાવવો એમાં વાંધા કરે. ભાવવો એટલે કલ્પનાથી ચિંતવું, એમ નહીં. વાત છે જો ને, આત્માનમ ભાવેત અનાત્મુક્તિ સુંદરીનાથમ આત્માનમ ભાવેત. એવો ભગવાન આત્મા એમાં એકાગ્ર થવું.
એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર અને ધર્મ. બરાબર. એ ધર્મી એવા અનંત ચતુર્યુક્ત પ્રભુ આત્મા એની સન્મુખ થઈને એકાગ્રતાથી એમાંથી પ્રગટ દશા થાય એને ધર્મ કહીએ. બરાબર. તેને વિતરાગ માર્ગ નો ધર્મ કહીએ. બરાબર. સમજાણું કાંઈ? पुस्तक है कि नहीं भैया? नाम क्या तुम्हारा? सोनलाल. सोनलाल जी. हाँ तो सोनलाल आत्मा चाहे कहते थे. हाँ कैसे परमात्मा नो हुकम है. સંતો એ વચમાં આડતિયા થઈને જગતને સમજાવે છે. સમજાવું કાંઈ? કાંઈ તારે માલ જોવે છે, ધર્મરૂપી માલ જોવે છે. એ માલ આત્માના સ્વભાવમાં પડ્યો છે, ત્યાંથી માલ આવશે. બીજેથી ક્યાંય માલ આવે એવો? આમ સંસારરૂપી લતાનું મૂળ, સંસારરૂપી લતા વેલડી, આકુળતા અને દુઃખની મોટી વેલડી અનાદિની, એને મૂળ છેદવાને દાતરડા આ ઉપન્યાસથી બ્રહ્મ ઉપદેશ કર્યો. કથન, સૂચન, લખાણ, પરમ કથન, પ્રસ્તાવના. આ પ્રસ્તાવનાથી બ્રહ્મ ઉપદેશ. ભગવાન બ્રહ્માનંદ પ્રભુ બ્રહ્માનંદ, બ્રહ્મ નામ આનંદ નું સ્વરૂપ ભગવાન આત્માનું છે. અતિન્દ્રિય આનંદ નો રસખંડ છે. એનું આ પ્રસ્તાવનાનું આ કથન કેમ કે સમજાય છે કાંઈ? આ બે ગાથા ઓની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મનીરાજ 5 શ્લોકો કહે છે. 5 શ્લોકો, બે ગાથાના શ્લોક 5. 18 છે ને? માથે છે શ્લોક 18. ઇતિ નિગદિત ભેદ જ્ઞાનમ આસાદ્ય ભવ્ય પરિકરતુ સમસ્તમ ઘોર સંસાર મૂલમ. હા ન ગોઠે ભાઈ આ લોકોને. ઘોર સંસાર નું મૂળ શું ભાવ? પરંપરા કામ છે. એ શુભ ભાવ છે ને, પુણ્ય ભાવ, ભગવાનની ભક્તિ, નામ સ્મરણ, દયા, દાન, વ્રત, તપ, એવો જે શુભ ભાવ એ છે કે ઘોર સંસાર બોલશે. ઇતિ નિગતિ સભેદ જ્ઞાનમ આસાદ્ય ભવ્ય પરિહરતુ સમસ્તમ વેદ સંસાર ઘોર સંસાર મૂલમ સુકૃતમ અસુકૃતમ વા દુઃખ સુખ ઉચે સુખમ વા તत् ઉપરી સમગ્રમ શાશ્વતમ સંપ્રયાતિ. એ રીતે કહેવામાં આવેલા અર્થ નીચે અર્થ છે. ભેદ જ્ઞાન ને પામીને એવું શું કહ્યું? આ રીતે કહેવામાં આવેલા ભેદ જ્ઞાન ને પામીને, એટલે કે દ્રવ્ય સ્વભાવ આવો છે અને પર્યાયથી પણ એ ભિન્ન છે, રાગથી ભિન્ન છે, એવું આ રીતે ભેદ જ્ઞાન ને પામીને એમ આ રીતે કહેવામાં આવેલા ભેદ જ્ઞાન ને પામીને ભગવાન આત્મા આનંદ સ્વરૂપે, ચિદ વિલાસ રૂપે, ચારિત્રની અવિચળ સ્થિતિ રૂપે
અને અનાદિ અતૃપ્ત શ્રદ્ધા રૂપે અને જ્ઞાન રૂપે જે પીડ્યો છે તે પરથી તેને ભેદભાવો પરથી તેને જુદો પાડીને ભેદ જ્ઞાન પામીને ભૈવજીવ એ તારો તારો તરવાના અભિલાષી તારો જીવ આ રીતે તરી જાય છે એમ કે છે. જીવું કહ્યું નવચંદે ભાઈ ને હજી પહેલું પહેલું છે ને જીવું, પણ હવે આંબળે તો ખરા અહીંયા કલકત્તાથી ત્યાં મારે આવો છે બાપા, એવો છે મારો જીવો. બહારમાં ક્યાંય છે એટલે એવું લાગે કે આ આવું છે. હા, વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ એમ હુકમ ફરમાવે છે, ભાઈ તારું ચિદ વિલાસ સ્વરૂપ ભગવાન અનંત અનંત સુખામૃત સ્વરૂપ, અનંત અનંત ચિદ સ્વરૂપ, અનંત અનંત અવિચલિત સ્વરૂપ ટીકા અને અનંત બે હદ અતૃટ અનાદિ અનંત એવી નિકટ સ્વભાવમાં રહેલી શ્રદ્ધા બરાબર એવા આત્માને પરથી ભેદ પાડીને ભૈવજીવ ગૌર સંસારના મૂળ સમજ શુક્ર ને દુક્ર દેખો છે નીચે છે શુક્ર કે દુક્ર, શુભ કે અશુભ ભાવ, શુભ ને અશુભ ભાવ એ વિકાર છે. આત્મા સ્વભાવ સ્વરૂપ છે અને આ પુનપાપના ભાવ વિભાવ દુઃખ રૂપ છે. બરાબર. આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ ભાવ છે. જયારે ભગવાન આત્મા સંસારના અભાવ કરવા સ્વભાવ વાળો છે ત્યારે પુનપાપ સંસાર કરવા વાળો એમ કે છે. હા, આટલી વાત છે જગતને બેહવું આ એવું કૃષ્ણ આ પણ આ એમ છે કે ફોન કરવું છે, પણ આ શાસ્ત્ર કે છે કે હું કે છે આ ફોન કરવું ક્યાં આવ્યું? આ ફોન કરવું પુસ્તક છે. ફોન કરતો હોય સત્ય ઘટ ની હોય બધા સત્ય ઘટ છે. इस नीति कहते नहीं, वो तो दूसरी रीते कहते हैं, यहाँ का विरोध करने को कहते हैं. ये तो खाएंगे आत्मा आया था ना गया एक नहीं रात को थोड़ा या कलकत्ता में या ये बेचारा कहता था समझ जाएंगे न्याय करते बताते ये जांच करनी फोन कर के अम्बक 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 भगवान बापू आ शू शास्त्र के છે કોના ઘરનું શાસ્ત્ર? ભગવાન ના કોનો છે આ શ્લોક? વર્ષ પહેલાનો શ્લોક છે, 2000 વર્ષ પહેલાનો મૂળ શ્લોક છે. બરાબર. પ્રકાશજી હતા ઠેકાણ છે અમને લીધું જૂના જૂના પ્રશ્ન હતા છોટે શેના આ જૂની જૂની પ્રશ્ન લીધી નવું પાનું 30માં ઘોર સંસાર આવ્યું, પાનું 90માં છે દુષ્પાપનું, પાનું 90, પાનું 176 ત્યાં દુષ્પાપનું છે, પાનું 36 અગ પાપ તેમજ પુન બે અગ છે. અગ એ બધા પાના છે પ્રમાણે 36 અગ પાપ તેમજ પુન, પાનું 257 અગ પાપ, પાનું 82 દૂરી પાપ તેમ દૂરી છે,
અને પાનું બસે એને 3 દુઃખ મહાપાપ પુણ્ય પાપ 2. 299 અંધકો અને 211 ગૌર સંસાર મૂળ પાપો છે ત્યાં. 211 પેલા હતા ને મથુર એનું કઈ આપણે આ એક ઠેકાણે હોય ત્યાં બધું સમજાણું કઈ પ્રભુ. ના ના નિયમ સાર આ નિયમ સાર નું આ તો નવું પુસ્તક છે ને કેટલા પ્રેમ વાંચતા તો એમાં લખી દીધું ચાલો આ વાંચતા આ બધા સારું મોટું સારું હોય ને એમ લાગે લોકોને સારું લાગે એવું મૂકે છે. આ બધું સાવધાન લાગે સમજાણું કઈ. આમાં કઈ બધામાં કેટલું લખવાય નવરા બધી ખુલ્લુભાઈ લખે થોડું સુધારે એ છે. સંતોની વાણી તો જુઓ. પંચ મહાવ્રત કરનારા વિકલ્પથી વ્યવહારથી છે. વસ્તુની નિર્મળ ધારાને કરનારા સ્વરૂપમાં વિટાઈ ગયેલા આનંદ ઘનમાં વિટાઈ ગયેલા એવા સંતો જંગલમાં વસે. એને વસ્ત્ર પાત્ર હોય એને વિતરાગ શાસનમાં સંત મુનિ કહેવામાં આવે છે. બરાબર. એ મુનિના વાક્ય એટલું સિદ્ધ કરવું કઈ સમજાણું કઈ પ્રભુ. હા એ છે વેદ જ્ઞાન ને પામીને ભયજીવ ઘોર સંસારનું મૂળ. ભાષા પછી ઘોર સંસારનું રે એટલે ભઠ્ઠી લાગે આકરી લાગે કાંઈ તો ઘોર સંસારનું મૂળ કહી ભઠ્ઠી કીધી છે ને શુભમાં ભયંકર ભઠ્ઠી. હા ભયંકર ભઠ્ઠી ભાઈ રાય મારો છે સુગંધ 312 પ્રશ્ન 45 માંથી 312 પ્રશ્ન છે એમાં આવે છે. શુભ ભાવ શું કીધો? શુભ ભાવ ભયંકર. હા ભયંકર નો ભય કરનારો દુઃખ ન વાંધો મોટો એ બધા આવી ગયા તમે જયારે 2 વર્ષ તમે નહોતા લાલચંદી અને શું શેઠ કરશે વીરુભાઈ કાંઈ તો અમારી નજરે 2 ભેગા થાય તો આવા શીખાવ્યું છે એ વિના આવા સમજાય છે. ત્યાં જે આવે કાં જે હું આવું ત્યાં પણ 2 કલાક ભેગા થયા એના સમજાયું નથી. વાત એવી છે અહીં ક્યાંય કોઈના પક્ષની વાત નથી. ઘોર સંસારનો મોગ લીધો છે. પુણ્યને પાપના ભાવ એ દયાનો દાનનો વ્રતનો ભક્તિ તપસ્યાનો ભાવ અને હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસનાનો ભાવ 2 ભાવ ઘોર સંસારનો મોહ છે. બરાબર. એક પ્રકાશદાસજી હે उसमें लिखा है રાગ છે ને રાગ છે એ ઝેર છે અને ઝેરના ફળ સંસાર છે. આત્માનો સ્વભાવ અમૃત સ્વરૂપ છે. ऐसे કહ્યું કે મુખ્યથી અમૃત આનંદ શાંતિ અવિચલ સ્થિરતા એવો આત્માનો સ્વભાવ. એનાથી આ વિરુદ્ધ ભાવ પુણ્ય ને પાપ સ્વભાવ જયારે મોક્ષનો કારણ છે ત્યારે પુણ્ય પાપ એ સંસારનું કારણ છે. બરાબર. બે ઘોર જ છે. ઘોર શબ્દ આત્માનો આત્માની શાંતિ ને નાશ થઈને ઉત્પન્ન થાય છે. એ શીતળતાનો સરોવર સમજાણું. ઓલા કુંડ નથી કેતા શું કહેવાય છે ઊના પાણીના કુંડ ઊના પાણીના કુંડ નથી રાગી રહીને બધે આ શીતળ ચૈતન આનંદ નો કુંડ છે આત્મા. સમજાય છે કાંઈ
પ્રભુ શીતળ 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 ભગવાન આત્માનો સ્વભાવ તદ્દન શીતળ શાંત અકસાય સ્વભાવ. એનાથી પુણ્ય પાપ એનાથી વિરુદ્ધ કસાય સ્વભાવ. બરાબર. માટે અકસાય સ્વભાવ મુક્તિનું કારણ, કસાય સ્વભાવ સંસારનું કારણ. બીજી વાત સુખ દુઃખમાં કોઈ પાપમાં ઘોર સંસાર આવ્યો ને પણ ન્યાય પાપમાં ફેર માને ઘોર મીઠા ઘોર સંસાર રખડશે કીધું પ્રવચન માણસને મીઠાશ હજી પાપમાં તો એને ઠીક પણ બોલું પુણ્ય આવે તેને પોતે જ પાપ છે ગળે હોય. અહીં તો પાપ જ કઈ વર્ગ કઈ નહીં, બે ને હગ કઈ કીધું દાખલા છે. પાપી કહા અનુભવી જન નહીં યો ખાદ. પાપ તો પાપ સૌ કહે પણ અનુભવી જન પુण्य કો પાપ કહે. કેમ કે આત્મા તો અમૃતનો પૂર્ણ પ્રભુ છે, અવિકારી વિતરાગ અમૃતનો સાગર છે. એનાથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થાય ચાહે તો શુભ કે અશુભ. ચાર બોલી છે ખૂબી શામાં કરતા અને ભોગતા બે ને બારી નહીં. શુભ શુભ પરિણામ એ ઘોર સુંદર અને સુખ દુઃખ ની કલ્પના થવી. એમાં સુખ દુઃખ ની કલ્પના થવી એ બધું ઘોર સંસારનું મૂળ છે. શાંતિથી એને વિચારવું જોઈશે. જો એને સચ જોતું હોય તો पुस्तक में है कि नहीं भैया? उसका तो अर्थ होता है, उसके घर का अर्थ नहीं होता है. हमारी बाजू બે ચીજ મળે છે, પુણ્ય ને પાપ. પુણ્ય પાપ બાપા બે ક્યાં એ તો સંસાર છે. જેને એના ફળમાં મીઠાશ છે ને એને પુણ્યાત્માની મીઠાશ ખવતી નથી. પૈસા આબરૂ ધૂળ ને મોટી ધૂળે નથી મળતું, ધૂળે નથી કઈ એ જાદુભાઈ આ બધા પુણ્યશાળી કહેવાય. બધા પૈસા વાળા કલકત્તાના સમજાણું કઈ છોકરો છે ખરો જયંતિભાઈ નો દિલીપ એ મારો ઘરાકા લે એવો 12 વર્ષની છે. 12 વર્ષ વસ્તુ એવી છે કેમ નથી બેસતું લોકો એમ બોલે. જાદુભાઈ નો પૌત્ર જયંતિભાઈ નો દીકરો ક્યાંક બધું કરે છે ને તમારે કલકત્તામાં. હું ભાઈ ઓળખાય છે જમનાભાઈ નામ શું હે લાલચંદભાઈ એને ઓળખાય જાદુભાઈ. એમના દીકરા છે ત્યાં નહીં. નાનો 12 વર્ષનો દિલ્હી પાસે બે જાય પુત્ર લઈ જાય ધડાકા લે તમારા બધા વૃદ્ધો બધો પાણી ઉતરી નાખે. જાદુભાઈ બોલે વીરી થયો જરી ખરાદાર છે જરી 12 પૂરા ત્યાં 13 હાલે છે. આ કેમ બેસતો નથી કરતો એક વાર એમ આવી વસ્તુ કેમ બેસતી નથી લોકો નહીં. એના સમજો છો હવે સાંભળીને પણ એને આવી વાત સાંભળવા મળે એ ભાગશાળી છે એમ બોલતો હતો. એમ બોલતો કઈ બેસતો બે તમે આવે તારે હમણાં ભણવા લઈ ગયા છે ને ભણવા લઈ ગયા એમ ન જવા ભાઈ પોતાના બાપને જયંતિભાઈ ને બેટા હાલ ભણવા. હવે ભણ્યા હવે આવા ભણતર તો અનંતવાર ભણ્યો એ ભણતર એના બાપને જવા થયો. જયંતિભાઈ હાલ હવે આપણે રજા પૂરી થઈ જાય પણ ક્યારે આપણું વેકેશન અરે ભણ્યા. આ ભણતર એને કહેવાય કે જે ભણતર અનંતવાર છે એને ભૂલી ગયો એક રહ્યો એ ભણતર નહીં. ભણતર તો
कि कायम रहे नित रहे एवं नाम भणतर। सुनी जी ऐसा एक लड़का आया है जैसे ना वो क्या पौत्र है। हाँ એમાં હાથમાં છે ને ક્યાં નાના મોટો શરીર છે જડ છે તો માટી છે નાની મોટી વર્ષની ઉંમર તો શરીરની છે આત્માની ક્યાં ઉંમર હતો કે છે ઓહો ભવજીવ। હા હા એમ કરીને કેટલો સંબોધન કરે છે એ ભવજીવ વેદ જ્ઞાનને આવી દશાને પામીને હા જેનાથી જુદો પડ્યો છો એ ચીજ શું છે કે તો સંસારનું મૂળ દુઃખ અને સુખ દુઃખ બે લીધા કરવાનું ને ભોગવવાનું શુભ શુભ પરિણામ કરવા અને શુભ શુભ પરિણામ હરક સુખનું ભોગવવું ગૌર સંસારનું પૈસા પૈસા મળે ને એમાં ખાવા પીવામાં મજા પડે રાહ એ ઘોર સંસારનું મૂળ છે એમ કે છે હું કરવાની વાત તો હાલે થાય આત્મા અંદર આવ્યો છે એના અંદર એકાગ્ર થવું એ કરવાનું છે બાકી બધા ઝેરના પ્યાલા પીવે છે એમ કે પૂરે નથી અમૃત મારા તો આપણે આવી ગયું નહીં દારૂ પીવે એને શિખંડનો સ્વાદ લાગે નહીં એને દૂધ જેવો સ્વાદ લાગે શિખંડનો દારૂના કેનમાં શિખંડ આપો સારો શિખંડ સ્વાદ ન લાગે એને એવું કેટ છે જયારે દૂધ પીવું છે એમ લાગે એમાં અમૃતનો જેવું લાગે કેન છે મિથ્યાત્વનું એટલે પાછો શું કેતા મુનિ શું કેતા ધારી મુનિ દિગંબર મુનિ સંત છે આત્મ જ્ઞાની જ્ઞાની જેના મુખમાંથી આગમ ચરે છે આગળ લીધું છે લીખું લીધું છે મૂળ મૂળ નિકાલને કી બાત છે સમજણમાં હજી ઠેકાણા નથી તારા શ્રદ્ધામાં હજી ઠેકાણા નથી તને ધર્મ થઈ જાય સમજાય છે કાંઈ હે કોણ જીવે એ તો એને કારણે જીવશે એ રોટલા એને કારણે મળશે એને કારણે આવશે આવવાનું હોય છે તો આવશે નહીં આવવાનું હોય તો મળી જાય આપણે નથી કહેવાતું કાઠિયાવાડમાં ખાનારનું નામ દાણે દાણે છે તમારે મોર દાણે દાણે મોર મારી છે એમ એનો અર્થ જે દાણા આવવાનાથી આવવાના નહીં આવવાનાથી નહીં આવવાના તારે કારણે નથી બરાબર કોણ નભે કોને નભાવવું છે ભગવાન તો પોતાના સ્વરૂપથી નભે કીધું નહીં ટીકાતૃટ શ્રદ્ધાના સ્વભાવથી ટીકા શ્રેષ્ઠ કર્યો છે બરાબર હા કાયરના કાળજા ખંપે એવું છે કે છે સુકૃત ને અને દુકૃત ને અને સુખ ને અને દુઃખ ને એ સુખ ની કલ્પના થાય પૈસા ને બાયડી છોકરા છોકરા હારા એ ભાઈ એમાં 6 છોકરા આમ બેઠા હોય 6 ભોગરું અને પોતે ઘરનાથી ખુરશીઓ નાખીને બાગમાં બેઠા હોય જોઈ તો તમારે હા કોમની નવરા થાય તો બે કોમની તો બે ને કઈ અહીં મકાન કરે છે બેનો બાપા રહેશે તો 3 પોકો રહેશે ભેગા બે ભલે મારા ત્રણ એની વાત ક્યાં આ તો બધાની વાત છે ને એ સમજે આ તો મોટી મોટા માણસની વાત થાય હા થાય જગત લૂંટાણું છે ને અને લૂંટાઈને ખુશી થાય પાછા ભાર ઓછો થયો થોડો એવો લઈ ગયો ને ભાર ઓછો હા હરે ભગવાન
તારો માલ અંતર અમૃત ને શાંતિનો સાગર પડ્યો છે ભાઈ. તને તારી કિંમત નથી, તને તારી ખબર નથી, તને તારું ભાન નથી. બરાબર. અને બીજાના ભાન કરીને બેઠો, આમ છે તેમ છે. જયુનો દીકરો ઉતરી જાય વાતો કરવા બેઠો હતો સંસારની. આ મૂરખ. નહીં ભાઈ, અહીં તો અહીં છે, અહીં છે નાખન બાકન નથી મારી પાસે. હે કઈ ખબર નથી. હા આશા તો જુઓ આટલું નાખ્યું બ્રહ્મ ઉપદેશ કર્યો છે ને. આ કહેલા ભેદ જ્ઞાન ને પામીને હા અનંત ચતુષ્નો નાથ એવો ભગવાન છે. એ રાજથી પરથી પર્યાયથી ભિન્ન છે. બરાબર. એવા ભેદ જ્ઞાન ને પામીને ભવજીવ જેને મોક્ષ અલ્પકાળમાં નજીક છે હવે એવા ભવજીવો સુકૃત દુષ્કૃતના ભાવ એ સંસારનું મૂળ્યું છે. અને સુખ દુઃખનો ભાવ એ ઘોર સંસારનું મૂળ છે. અચલ પર્યહો ભાષા છે. અચલ પર્યહો એટલો પર્યહો એમ નહીં. હું કરું આમાં હાથમાં રાખવાનું પછી ગ્રહણ કરવાની છે એમ. જવાબ દેતા આવડે છે ને. તળેટી પંક્તિ છે ને, શું કહેવાય થોડા તળેટી ચીનવા. હા અચંદ પરિહળો. અહીંયા ધર્મી જીવને ભવજીવને કહે છે તારે જો સુખી થવું હોય, ધર્મ કરવો હોય, મુક્તિનું કારણ શીખવું હોય તો ભગવાન આત્મામાં એકાકાર થાવ અને સુખ દુઃખ ને શુભ સુપરિણામ ને છોડો. દ્રષ્ટિમાંથી છોડી દે. એ મારું સ્વરૂપ જ નથી. પ્યાલા ત્યાં તો બધા હજાર અમર થવાના પ્યાલા છે. મરી ગયો એ ચોરાશીમાં એટલે અબજોપતિ અનંતવાર થયો. અબજોપતિ અનંતવાર હોવા માગે ને કોળિયો મળે એવો ભિખારી. એમાં નવી શું ચીજ છે એમાં? એ બધા રાંકા ભિખારા દુઃખી છે. બરાબર. આત્માની બાદશાહી જેને ખબર નથી એ બધા ભિખારી રાંકા છે. જંગ્યા મંગ નહીં. શું તમારો જાણ્યો નથી? કેતું ના આવવાનું થોડા દિનમાં હેરાન થાય જાય છે. દીકરીને પ્રણામ હતું ગોતા ગોત 2 કરોડ રૂપિયા છે. થોડી એક છે હવે નાખવી ક્યાં ગોતવા ફરે છે દીકરો. દુઃખ બધા દુઃખના નહોતો કુંવરજીભાઈ નું કઈ દાખલો નતો આવતો. કુંવરજીભાઈ ચંદોઈ નો જોડાવાનો કારણ કે બધું દાખલો આવ્યો બોલું ન આવ્યું. ભજીયા કઈ ગાંઠ્યા કરતા જઈને કંદોઈ થોડામાં કુંવરજીભાઈ કરીને આમ કરતા તેમાં ઉપરથી સરફ નીકળ્યો. પીડ્યો કરાયામાં, અડધો પીડ્યો કરાયામાં, અડધો રહ્યો બહાર. તારે ઠાકરીના આમ કાઢ્યો ઓલામાંથી તેલમાંથી ચૂલમાં ગીરી ગયો. ચૂલમાં ગીરી ગયો. અડધો બેડ્યો ભજીયા કરતા છે ને ઓલું ઉપર તરફ નીકળ્યો. ઊનું લાગ્યું વા પડી હટ કરાયામાં પડ્યો અડધો. કુંવરજીભાઈ જૈન હો બિચારા ત્રાસ આમ કરીને બહાર કાઢ્યો. અડધો પીડ્યો ને અડધો બહાર કાઢ્યો. ભાન ન મળે એટલે એમને આ જાણે એમાં બચવા જાઉં તે ચૂરમાં ગીરી ગયો.
સ્પીડમાં બળશું. હા, બળેલો બચાવ કરવા ગયો ત્યાં બળવામાં ડરી ગયો. એમ અજ્ઞાની પોતાના સુખને માટે કરવા જાય છે ત્યાં અગ્નિને શેકે છે મિથ્યાત્મને રાગને. ડરી જાય ઊંડો ઊંડો આવો. સમજાણું કાંઈ? આ તો બનેલું છો. એમાં છોકરા હતા બે દીકરા. હા, આવતા ને પૈસા મૂક્યા હતા બાર શુભ ખાતામાં અહીંયા આપી ગયા. હા, એ ત્રાસ હતો કે એ વખતે જૈન અને અડધો બળ્યો પડ્યો અને જ્યાં કાઢ્યો ત્યાં ગીરી ગયો. હવે હડતી અગ્નિ છે એમ અનાદિનો અજ્ઞાની મિથ્યાથી ઊંધી શ્રદ્ધાથી બળી જળી ગયો છે. સમજાય છે કાંઈ? એને જ્યાં કોઈ કહે પણ આ નીકળ ગયા નથી. ઊંડો ઊંડો કહે ગહરાય ઊંડાય આત્માનો ઊંડું જાણું જેમ છે કે રાગ ને મિથ્યાત્મા ઊંડો જાય. હા હા, રાગથી મારી ચીજ છે, રાગ મારું સ્વરૂપ છે, રાગથી મને લાભ થશે. ઊંડો ઊંડો ઘરે જ નીચે ઓર સંસારમાં. સમજાણું કાંઈ? આવી વાત છે. પૈસા વિના હાલે મરી ગયો અનાદિથી પર વિનાનો જ રહ્યો છે. દરેક તત્વ સ્વથી રહ્યું ને પરથી નથી ત્યારે તો રહ્યો છે. ક્યાંય ન્યાય ને સમજે નહીં શું કરે? આ આંગળી છે એ આંગળીથી રહી છે. આંગળી નથી છે. આ આંગળીનો તેનો અભાવ છે. અભાવને લઈને રહી છે. એમ આત્મા આત્માથી રહ્યો છે, પર વસ્તુના અભાવથી રહ્યો છે. પણ મિથ્યાત્મની માનતા મારે પર વિના હલે એ માનતા વિના એને હલવું નથી. સમજાણું કાંઈ? અત્યંત પરિવારો પાછા આકરી લાગે. વા પૂર્ણમોદારી દેવની એ તો ઓલું એમ જ કે રસનથી કેમ નહીં? હે? હા હા, તેનાથી ઉપર ઓળંગી જતા દેખો એ શુભ ભાવ અને સુખ દુઃખની કલ્પના એને ઓળંગી જાઓ અને અંદર જાઓ. અંદર આમ કે છે સંબંધ પરિપૂર્ણ શાસ્ત્રો સુખને પામે છે. એ પુનિપાપના વિકલ્પો અને સુખ દુઃખની કલ્પના એને પરિહરી છોડી અંતર ભગવાન આત્માના અંતરમાં એકાગ્ર થાય છે. એ શાશ્વત પરમ સુખને પામે છે. એ મુક્તિને પામે છે. બરાબર, આ ધર્મ છે. કાળજા કાયર ના તો કંપી ઉઠે. હા હા, આ તો તમે કહેતા સાંભળ્યું હતું કે વનગઢવાળા આમ કે છે. જ્યાં સાંભળ્યું પ્રત્યક્ષ સમજો. હા, શાસ્ત્ર કે છે કે વનગઢવાળા કે છે શાશ્વત સુખને પામે છે. સમગ્ર નામ પરિપૂર્ણ શાસ્ત્ર એટલે આનંદ. જે કોઈ પુણ્યપાપ ને સુખ દુઃખની કલ્પના છોડી અને અંતર સ્વભાવ ભગવાન આત્માનો આશ્રય લઈ અને અનુભવે છે એ શાશ્વત સુખને અને મોક્ષનો માર્ગ એ કયો અને એનાથી મોક્ષ મળે બે વાત કરી. બરાબર, સમજાણું કાંઈ? પહેલી હજી શ્રદ્ધા રુચિમાં પણ ઠેકાણા ન મળે. એને અંદર ચારિત્ર ક્યાંથી આવે ને વિતરાગતા ક્યાંથી આવે, મોક્ષ ક્યાંથી થાય? વિશેષ કે છે. તમારા વચનનું ગુરુદેવ